વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા સામે ઓબીસી અને એસસી ઉમેદવારોનો વિરોધ. સમાન અધિકાર અને ન્યાયની માંગ. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5માં ચાલી રહેલી 5000 વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયામાં ઓબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારો રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્રીજા તબક્કાના મેરિટમાં જનરલ કેટેગરીનું કટ ઓફ 51.95 છે, જ્યારે એસઈ, બીસી અને એસસી કેટેગરીનું કટ ઓફ અનુક્રમે 68.88 અને 67.74 છે. 5000ની ભરતીમાં સાયન્સની 498 સીટો બાદ કરતા 4502 જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ આવર્તન કરવામાં આવ્યું છે. 20 જિલ્લાઓમાં ઓબીસીની એક પણ સીટ ફાળવવામાં આવી નથી. જનરલ, ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીના તમામ ઉમેદવારોની નિમણૂક થઈ ગઈ છે. આમ છતાં 657 જગ્યાઓ વધારાની રહી છે. કચ્છ જિલ્લા માટેની 2500 સ્પેશિયલ ભરતીમાં પણ વિસંગતતા જોવા મળી છે. જનરલ, ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીના 1638 ઉમેદવારો મળવાના નથી. માત્ર એસસી અને ઓબીસી કેટેગરીના અનુક્રમે 183 અને 679 ઉમેદવારોને તક મળશે. 20 જાન્યુઆરી 2017ના ઠરાવને કારણે અન્ય ઓબીસી ઉમેદવારોને તક મળશે નહીં. ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં 7500 બધી સીટો ભરવી, ધોરણ 6 થી 8ની પસંદગી બાદ ધોરણ 1 થી 5ની શાળા પસંદગી આપવી અને 2011 થી 2023 સુધીના ટીઈટી પાસ ઉમેદવારોને ધ્યાનમાં લેવા સામેલ છે. કોરોના કાળ દરમિયાન ટીઈટી પરીક્ષા કે ભરતી ન થવાથી મોટાભાગના ઉમેદવારોની ઉંમર મર્યાદા પૂર્ણ થવા આવી છે, જેથી તેમને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે.